મિથ વર્સિસ ફેક્ટ સિરીઝમાં આજે આપણે વાત કરીશું કસરત વગરની કે ફિઝિયોથેરાપી વગરની ની રિપ્લેસમેન્ટ સર્જરી ઉપર. તેના પહેલા આપણે જાણવું પડશે કે ઘૂંટણનો ઘસારો થાય છે કેમ. તેના મલ્ટિપલ રીઝન્સમાં સૌથી સામાન્ય કારણ છે વારસાગત એટલે કે જેનેટિક ઓસ્ટિયોઆર્થરાઇટિસ. એ સિવાય છે સ્થૂળતા, વધુ પડતું વજન હોવું કે પછી જૂના ઘૂંટણની ઈજા. આ બધા જ કારણોમાં જે સૌથી કોમન પરિબળ જે છે એ છે તમારા ઘૂંટણના કે સાથળના સ્નાયુની નબળાઈ. તો હવે આ દરેક કારણમાં તમારા સ્નાયુ નબળા પડવાના કારણે તમે જ્યારે ચાલો છો, ઉઠો છો, બેસો છો ત્યારે તમારા શરીરનું વજન, વધુ પડતું વજન ઘૂંટણ પર પડવાના કારણે અથવા અનઇવન વજન પડવાના કારણે તમારો ઘૂંટણનો ઘસારો થાય છે. તે ઉપરાંત આપણે જ્યારે સર્જરી કરીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારની ટેકનિક હોય, રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી હોય કે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક હોય, તે દરેક પ્રકારની ટેકનિકમાં સ્નાયુની ચીરફાડ થોડાથી વધુ પ્રમાણમાં થતી હોય છે. જેથી કરીને સર્જરી પછી એ સ્નાયુને વધુ સક્ષમ બનાવવા માટે, જલ્દી રિકવરી માટે અને સારા પરિણામ માટે કસરત કરવી એ જરૂરી છે. તો કસરત વગરની કે ફિઝિયોથેરાપી વગરની ની રિપ્લેસમેન્ટ સર્જરી એક મિથ છે. થેન્ક યુ.